શું મિત્રો તમને ખબર છે આપણા ગુજરાતમાં પણ પડશે દુષ્કાળ? જે પહેલાના સમયમાં પડ્યો હતો તેનું નામ અલ્નીનો હતું અને આ વખતે જે 2026માં પડવાનો છે તેનું નામ સુપર અલ્નીનો પાડવામાં આવ્યું છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ શેના આધારિત આ આગાહી કરવામાં આવી છે અને કઈ રીતે શું કે આપણા ગુજરાતમાં આનો અસર જોવા મળશે અને હવામાન વિભાગે શેના આધારે આગાહી કરી છે તેના પર પણ ચર્ચા કરીશું અને A to Z ઇન્ફોર્મેશન જણાવીશ અને તમને એકદમ ક્લિયરિટી સાથે સમજાઈ જશે કે આ કઈ રીતે શું કે આપણા ગુજરાતમાં આવી શકે છે. તો તેના પર ચર્ચા કરીએ. અને ગાઈસ બધી જાણકારી તમને જણાવવા જઈ રહ્યો છું, પણ જો એની પહેલા ગાઈસ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી તમને મળતી રહે અને સાચી અપડેટ સૌથી પહેલા તમારી સમક્ષ હું લાવતો રહું. તો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરી એની પહેલા જાણીએ કે ભાઈ આ હવામાન વિભાગે આ આગાહી કઈ રીતે કરી છે તો તેના પર ચર્ચા કરીએ. જેમ કે ભાઈ વિશ્વનો આપણા દુનિયાનો એટલે કે જે પૃથ્વીનો મહાસાગર જે સમુદ્ર છે તેના પર શું કોઈ તાપમાન વધી રહ્યું છે અને તેના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય છે તો તેને શું કહેવાય સુપર અલ્નીનો કહેવામાં આવે છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આજકાલ તમે જોતા હશો કે ભાઈ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો તેનું આ એક જ કારણ છે જે સુપર અલ્નીનો સર્જાઈ રહ્યો છે જે મહાસાગરમાં, જેમાં શું કહે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. તેના આધારિત આ કહેવામાં આવી રહ્યું છે અને તેના આધારિત શું કહે આગાહી કરવામાં આવેલી છે. આનાથી શું શું નુકસાન થઈ શકે છે, શું શું અસરો થઈ શકે છે તેના પર ચર્ચા કરીએ. પહેલું છે નબળું ચોમાસું, દુષ્કાળનો સંકટ ઉભો થવો, પાક બરબાદ થવા અને આગામી દિવસોમાં શું કહે ગરમીનો ભયંકર વધારો થવો. આ વખતે આપણા ભારતમાં 10% વરસાદ ઓછો પડવાની શક્યતા પૂરેપૂરી છે. આ દુષ્કાળ દહેશ કેટલા રાજ્યોમાં જોવા મળશે એટલે કે કેટલા રાજ્યોમાં આની અસર થશે તેના પર ચર્ચા કરીએ. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં આટલા રાજ્યો પર આની અસર જોવા મળી રહેશે. આ અલ્નીનો પૂરી દુનિયામાં માત્ર 4 વાર થયો છે ને 5મી વાર તેની સંભાવના છે. પહેલો અલ્નીનો 1876 થી લઈને 1878 સુધી ચાલ્યો હતો. અંદાજિત વિશ્વના એટલે કે પૂરી દુનિયાના 5 કરોડ લોકોના મોત થયા હતા. એટલે કે દુનિયામાં 3% લોકોનો સફાયો થઈ ગયો હતો. આના આધારે ખબર પડે છે કે તે માત્ર અલ્નીનો હતો અને આ વખતે જે 2026માં શું કહેવાય સુપર અલ્નીનો જાહેર કરવામાં આવ્યું છે. તો તમે વિચાર કરી શકો છો કેટલું નુકસાન થઈ શકે છે, કેટલો વરસાદ ઓછો પડી શકે છે, ખેડૂતો પર પણ ભારે અસર પડી શકે છે. અને મેં તમને કીધું આ સુપર અલ્નીનો સર્જાવાનું કારણ માત્ર ને માત્ર મહાસાગરમાં જે તાપમાન વધી રહ્યું છે, જે સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે તેના કારણે આ થઈ રહ્યું છે. આધારિત આગાહી કરી રહ્યા છે હવામાન વિભાગમાંથી કે ભાઈ શું કહેવાય હવે 2026માં આવનારા સમયમાં દુષ્કાળ પડવાની શક્યતા પૂરી છે. તો તમને શું લાગે છે ગાઈસ તે પણ તમારે કોમેન્ટ કરવાની છે. અને હજુ આ તો હવામાન વિભાગ શું કહેવાય આગાહી કરી રહ્યા છે, કોઈ પણ એવી મોટી અસર થાય એવું મને નથી લાગતું આપણા ભારત પર કે ગુજરાત પર. તો બહુ એવી ટેન્શન જેવી વાત છે ને એટલે કોઈ એટલું બધું ચિંતા ન કરવી કે ભાઈ શું થશે શું નહીં થાય. તો આવનારા સમયમાં શું થશે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે અને સાચી જાણકારી કે ભાઈ શું હકીકત છે અને શું નથી. ગાઈઝ ફરી એકવાર ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.